હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ઉપર મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાની આપણે જો અત્યારના લગભગ વાગે છે 1:30 ને આપણે 1:30 વાગે આજ તો બ્લોગ સ્ટાર્ટ કરીએ ફેમિલી. ને અચ્છા છે અમારા નવિયા બેન. हाँ पड़े का खाना है? क्या खाना है? તો આજ આપણા ઘરમાં પડેકું નહીં આવે કારણ કે છે ને કુલદીપને ઉલટી થાય છે એટલે. હા કોલો તો આજ તો ભાઈ બેન ને જો બેને મેચિંગ કરી है ઓને भी लाल टी शर्ट પહેરી है કુલદીપે પણ લાલ ટી શર્ટ પહેરી है. તો શું કરે કુલુ? તરબૂચ ખાવું है? તબુ ખાવું તો કુલદીપને તરબૂચ ખાવું है ને તો रिहाणो है. तो फैमिली है ना हमार जो फ्रीज है नहीं घर में तो बाजू में फ्रीज में मेकी है ना तो कोई विश्वा આવે ને તાણે આપણે તરબૂચ કાપી વિશ્વા જ है ને નિશાળમાં જઈએ કારણ કે આજે એને સારું હતું ને તો નિશાળમાં મોકલી છે તો વિશ્વા માટે તરબૂચ લીધું હતું તો કોઈ વિશ્વા આવે ને તાણે કાપું તો આ બે જણા રિહાણા છે તરબૂચ માટે જો. તો ચાલો ફેમિલી વિશ્વાની રાહ જોઈએ. વિશ્વા આવે ક્યારે આવે ત્યાં સુધી અમારા કુલદીપભાઈ છે ને તરબૂચ ખાધા વગરના ઊભા જો. ગુગી તાર ખાનું હે? શાક રોટલી ખાવી है तो क्या खाना है? भाई को खाવું है. તો ફેમિલી જઈએ છીએ એરંડા ભેગા કરવા કેમ કે અમુક ફાટી ગયા ને પેલા થઈ ગયા એટલે જો પારસ બોટલ ભરે નાખ્યા હે જમતો નાખ્યા હે રેતમાં એકલા એટલે અત્યારે બધી બીજી વાર મહેનત કરવાની. તો આપણે એકન પ્લાસ્ટર કરાવી દઈએ. હવે પ્લાસ્ટર કર નહીં બકા પેલા પલાળવું પડે ને એકદમ પેલું કરી નાખવું પડે. આજથી સલાઈ ટાઈમે જાણ આપણે કરી તાણી તું ચો જઈ હતી ક્યાં કોમ જઈ હતી? તે તમારામાં બુદ્ધિ નથી? મારામાં બુદ્ધિ નહીં પણ તારામાં તો હતી ને. મારામાં હતી પણ હમણાં કહેવા જેવું તમને ખોટું લાગે એટલે પછી મેં નાખી દીધું. હા તો ટોકર ઉતારજો ને એક વાસણ તો ઉતારજો ભેગું કરીને ઉતારી પેલું આ સમય આલ્યું લઈ લે કવર. મોટું લઈ તો લે. ફેમિલી આવી ગયા હતા આપણે ખેતરમાં હે ને એરંડા બધા પહેલા હે ને નીચે નાખ્યા હતા ને તો એક બાજુ પાછા ઢગલી કરી નાખવા પડે કારણ કે હે ને જ્યારે ખેતરમાં પેલું ટ્રેક્ટર આવે ને જ્યારે એરંડા પેલું કરવા માટે ત્યાં પછી આવવું હોય ને તો પછી કલાકવાળી વધી જાય ભેગા કરવામાં જ. તો ફેમિલી ટાટી ઉપર નાનું હે ને આ રીતને આપણે ઢગલી કરી મેળ દઈએ એટલે થ્રેસરમાં જઈને કઢાવવાનું થાય ને ત્યારે આપણને તકલીફ ના પડે. એટલે જોવા એરંડામાં તો જોવા બધા વેરાઈ ગયા છે આ રીતના તો ભેગા કરીએ ને વિરાટા કોઈક વિચારતા લાગે છે. एरंडे में तो दम था पर हमें उसकी रेख देख नहीं की इसलिए वो चले गए बेचारे आधे खंचे दे गए और हमें भी रेख देख नहीं की इसकी इसलिए हो गया ऐसा ऐसा. तो चले हमें ढगला कर देते हैं. તો ફેમિલી જોવા એકલા રેતમાં થઈ ગયા હે ને આટલા અમે બધા વ્યાણી પેલા તાટપત્રીમાં કરે હે ને વિરાટ લાગે આટલું કામ કરીને થાકી જ્યા લાગે. હા હું તો મને તો તમે વિડીયો બનાવવા લાગી. હા મેં 2-3 તગારા નાખ્યા તો જો એકલા ઢેખાર અંદર થઈ ગયા ફેમિલી. ઠેસર વાળો બિચારો છે આ પેલું કાઢી આલે તો સારું હ અને કર વિરાટ ના પાસે તો હાથેથી કાઢવા પડશે બધા. ધોકો લઈને બેસી જવાનું. તમને સારું આવે ધોકા દે ટીપા બેસી જવાનું એટલે એરંડા બહાર કુલુના નવિયાના વિસુ દીદીને બધાને બિહાર દેવાના. તો ફેમિલી આપણને થાક લાગ્યો એટલે પારસને વળગાવી છે ને રેતવાળો હોય ને એટલે પછી આપણે જો પારસને તો મજા જાય કામ કરતી. પેલા મેં કીધું તું કે તમે હા ખરું હમું કરીને પછી નાખો. તો ફેમિલી સાંજ પડી ગઈ છે ને ભૂખ લાગી હતી તો વિરાટ જ્યાં હતા પડીકા લેવા માટે. ફેમિલી એક કેલબો ભરીને પોણી લાવ્યા તે આટલામાં સોટવાનું હોય તો વિરાટમાં એક કેલબા પોણીથી બધું ચોટી જશે
એવું એક કેલબા પાણીથી ચોટી જાય જુઓ ફેમિલી એટલા દોણા બધા જરી ગયા ને ને એરંડા ફાટી ગયા કારણ કે તડકો હમણાંથી એવું પડે ગરમી બહુ પડે તો જો ટાટી આમ લઈ લીધા આપણે એરંડા ને વિરાટે આ તો હે ને આમથી આમ દાડો કાઢે કશું કામકાજ કર્યું નહીં ખાલી મોટા મોટા એરંડા મને વેણાયા ને જાણ મેન કોમ આવ્યું ને ત્યાં વિરાટ સટકી ગયા ખબર હતા સારું બધું કરવું પડશે જાણ બધું નેચર હાવરવાનું ને જાને હાથેથી બધું પેલું કરવાના આવે ને તાને હે ને પહેલાં આમ જ્યાં એમને વસ્તુ લાવું હતું મારે પડે કલાવા હતા તે બાજુમાં પૈસા નતા પૈસા હું બધું ઓનલાઈન રાખું તે ઓનલાઈન મોબાઈલ ઘરે પડે રહ્યો ને આ મોબાઈલમાં હજુ યુપીઆઈ સેટ જ નહીં કર્યું હવે એટીએમ નો પિન માંગતો ને એટીએમ પડ્યું ઘરે તો પછી પાછા એકન કલાક જઈ અડધો કલાક જઈને આવ્યા વાતે વળી ગયા તા એકન પાછા મારા ફાણ આવે મન કે તાર ફાણ પૈસા પડે હું શાક લેવા લાવી હું વર્તી પે શાક લઈ જાશો અંધારું થઈ જાય તો પછી વળી 20 રૂપિયા આવે ને પછી વળી એકને અડધો કલાક કરીને આવ્યા પડે કાં ને એવું બધું લાવવાનું હતું ને એમનું વસ્તુ લાવવાનું હતું તો કેલ્બો ભરવાનો હતો કેલ્બો હોય પેલી ખેલમાં પડ્યો તો કેલ્બો ભરીને લાવ્યા નવા જો આસુ કોને સોટી એટલે વિરાટનું કામકાજ તો આવું બધું છે ને ચાલો કે અમે ફટાફટ કોમેડી વિડીયો શૂટ કરી દઈએ કારણ કે અંધારું થઈ ગયું અને ઘરે ટાઈમ રહે નહીં કોમેડી વિડીયો શૂટ કરવાનો જઈને તો ડાયરેક્ટ રોધવા માંડવું જ પડશે કારણ કે વિરાટને નોકરી જવાનું હોય ને એટલે ચાલો ફટાફટ કોમેડી વિડીયો શૂટ કરી લઈએ બોલે તું સટક વાળે વાળે મન નહીં આવતું જોડ આવે એક બીજું લેતા હું જોડ આવે ના જોડ નહીં આવતું પણ તું વાળો વાળા કરે મારું ફરતું લેવલ ના તમે નહીં કહેતા કે મન તો હન ખેતી કોમ બહુ ફાવે મન તો ચો ફાવે ખેતી કોમ ક્લિયર કરેલું હતું રેલી ટકલાન જોડ આવે તો જોઈએ કો હવે પારસને વળગાડી છે કેમ કે ફેમિલી કેવું થાય ખબર હે બધું એરંડા ઉખડી એરંડા ભેગા કરે ને ટાઈમે માટીના કોકરાએ ભેગા આવે થઈ જાય